ડૉક્ટર શૈલેષ સોજિત્રા, સંયુક્ત કર્મચારી મંડળ રાજકોટ કન્વીનર, રાજકોટ શહેર આચાર્ય સંઘ પ્રમુખ, ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યના કર્મચારી મંડળો દ્વારા ગુજરાતના અલગ અલગ 300 સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અને આ રક્તદાન કેમ્પ દ્વારા 1 લાખ જેટલી રક્તની બોટલો એકત્ર કરી આદરણીય મોદી સાહેબ અને ઓપરેશન સિંદૂરને અમે સમર્પિત કરવાના છીએ. સમગ્ર ગુજરાતના કર્મચારી મંડળોએ આ વખતે વિચાર્યું કે આપણી એક સામાજિક જે કૃતજ્ઞતા છે, સમાજ પ્રત્યેની જે ફરજ છે, એને રજૂ કરવા આ એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. રક્તદાન કરવા માટે હું સમગ્ર સમાજના લોકોને વિનંતી કરું છું, કારણ કે રક્ત છે કોઈ ફેક્ટરીમાં બનતું નથી. ત્યારે આપણા દ્વારા થેલેસેમિયાગ્રસ્ત સગર્ભા સ્ત્રીઓ તેમજ ઇન્જર્ડ વ્યક્તિઓને રક્ત મળે તે માટે રક્તદાન કરવું જોઈએ. ત્યારે આવતીકાલે ગુજરાતના 300 સ્થળ અને ખાસ કરીને રાજકોટના અલગ અલગ 11 સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન છે, જેમાં રાજકોટ શહેરના સમગ્ર કર્મચારીઓ સાથે સાથે સમાજના લોકો પણ ઉત્સાહભેર ભાગ લેવાના છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.